હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. બેસન કેપ્સિકમનું શાક બનાવીશું. આ શાક એકદમ ફટાફટ એટલે કે 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. એના માટે મેં અહીંયા કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ લીધેલું છે અને એને કટ કરી અને સુધારી લેવાનું છે. એના મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા કરી લેવાના છે, એટલે કે બહુ મોટા નહીં અને સાવ ઝીણા પણ નહીં એવા આપણે ટુકડા કરી લઈશું. આવી રીતે કટ કરી અને એના આ રીતના ટુકડા કરી લેવાના છે મીડિયમ સાઇઝના. આ રીતે આપણે કેપ્સિકમ છે એને સુધારી લેવાનું છે. કેપ્સિકમના શાક માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ. જો તમે આ રીતે મસાલો તૈયાર કરશો ને તો એના લીધે શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે. તો એના માટે આપણે સૌથી પહેલાં ચણાનો લોટ લેવાનો છે. અત્યારે મેં અડધો કપ હું ચણાનો લોટ લઈ રહી છું. એની અંદર આપણે બધો જ મસાલો ઉમેરી લેવાનો છે. 2 ચમચી લાલ મરચું પાવડર લઈશું, અડધી ચમચી હળદર લઈશું, અડધી ચમચી હિંગ લઈશું, 2 થી 3 ચમચી ધાણા જીરું પાવડર લઈશું, 5 ચમચી ગરમ મસાલો ઉમેરી લેવાનો છે. સાથે મીઠું લઈશું આપણે 1 ચમચી, ખાંડ ઉમેરી લઈશું, 1 ચમચી ખાંડ લઈશું. ખાંડ ઉમેરવાથી આ કેપ્સિકમનું જે શિમલા મિર્ચનું શાક બનશે ને એનો સ્વાદ બહુ જ સરસ આવશે. એની સાથે થોડા પ્રમાણમાં તેલ ઉમેરીશું. 1 ચમચી જેટલું અત્યારે આપણે તેલ ઉમેરી રહ્યા છીએ. બહુ વધારે તેલ નથી ઉમેરવાનું, પણ 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે એને મિક્સ કરી લઈશું. આ રીતે જો તમે મસાલો તૈયાર કરી અને પછી શિમલા મિર્ચનું શાક બનાવશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને એકદમ ટેક્સચર પણ બહુ જ સરસ આવે છે. હવે એની અંદર 2 મોટી ચમચી કોથમીર ઉમેરી લઈશું. એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે લોટનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ જે લોટ તૈયાર થયેલો છે ને એ લોટ આપણે શિમલા મિર્ચનું શાક બનાવીશું ને એની અંદર એડ કરવાનો છે. એના કારણે એનો સ્વાદ અને એની અંદર બીજા કોઈ પણ મસાલા કરવાની આપણે જરૂર નહીં પડે. મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે શાક તૈયાર કરી લઈએ. એના માટે 2 ચમચી તેલ લઈશું, 2 થી 3 ચમચી આપણે તેલ લઈશું. 5 ચમચી રાઈ ઉમેરી લઈશું. 5 ચમચી જીરું લઈશું. રાઈ ફૂટે એટલે જીરું ઉમેરી લેવાનું છે. 5 ચમચી હિંગ, ભલે આપણે મસાલામાં એડ કર્યું છે આમ છતાં પણ આમાં પણ એડ કરીશું. 5 ચમચી હળદર અને એની સાથે કેપ્સિકમ ઉમેરી લઈશું. મીઠું ઉમેરીશું. મસાલામાં તો આપણે એડ કર્યું છે પણ અત્યારે કેપ્સિકમના ભાગમાં આપણે મીઠું લઈ રહ્યા છીએ. અને એની સાથે 2 ચમચી પાણી ઉમેરી લઈશું. હવે આ કેપ્સિકમને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. જો તમે જોઈ શકો છો કે મરચાં છે સરસ ચડી ગયા છે. સોફ્ટ થઈ ગયા છે અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. હવે આની અંદર આ રીતે થોડું પાણી અને તેલ, એટલે કે આની અંદર કેટલું પાણી હશે, 2 થી 3 ચમચી જેટલું પાણી આની અંદર રહેલું છે, એટલું રહેવા દેવાનું છે. જો એટલું પાણી રહેલું હશે ને તો જે શાક છે ને એ બહુ જ સરસ બનશે. એકદમ ડ્રાય કોરો નહીં પડી જાય.
હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો, ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને જે મસાલો તૈયાર કર્યો હતો એ થોડો થોડો ઉમેરવાનો છે. આવી રીતે ફેલાવતા જવાનું છે. ગેસની ફ્લેમ છે ને એને એકદમ સ્લો કરી દેવાની છે. એકાદ મિનિટ સુધી એને ચડવા દેશું, જેથી કરીને લોટ પણ ધીમે ધીમે ચડતો જાય. હવે આ જ રીતે એને 1 મિનિટ માટે ચડવા દેવાનું છે. પછી ધીમે ધીમે આપણે મિક્સ કરીશું. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. એકદમ કોરું પણ નથી અને વધારે પ્રમાણમાં પાણીવાળું પણ નથી. આ રીતનું શાક તૈયાર થવું જોઈએ. હજી આપણે ઉપરથી 1 થી 2 ચમચી જેટલું પાણી છાંટીશું, જેથી કરીને એકદમ ડ્રાયનેસ ન લાગે અને લોટ છે તો સરસ ચડી જ જશે, પણ એકદમ ડ્રાયનેસ ન લાગે. થોડું પાણી આવી રીતે છાંટી લેવાનું છે. બે થી 3 ચમચી જેટલું મેં પાણી છાંટી લીધું છે અને હવે એને ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું, જેથી કરીને પાણીની સરસ વરાળ બનશે અને એના કારણે ચણાનો લોટ પણ ચડી જશે અને એની અંદર એકદમ સરસ એક મોઇસ્ચર આવી જશે. એટલે કે આ શાક જરાય ડ્રાય નહીં તૈયાર થાય અને બહુ જ સરસ લાગશે. પાણી બધું જ બળી ગયું છે અને શાક પણ સરસ તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત એવું શાક તૈયાર થઈ ગયું છે. બેસન અને શિમલા મિર્ચનું શાક તૈયાર છે. હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ.